जय श्री स्वामीनारायण मित्रों, भूगोल धोरण 12 एमां आपणे बीजा पाठमां मानव वस्ती ए आपणे गया भागमां जोयुं अने हवे आपणे आगळ वधीए तो साक्षरता बराबर। साक्षरता आपणे जोवानुं छे आ विभागमां। तो साक्षरताना आंकड़ा थोड़ा आपणे समजीशुं कि साक्षरता जे देश में साक्षरता वधारे होय ए देश में घणी बधी मुश्केलियों घणी बधी समस्याओं ए ऑटोमेटिक ए सॉल्व थई जती होय छे, ए निराकरण आवतुं होय छे, कारण के पब्लिक समजती होय छे बराबर। एटले एटला माटे साक्षरतानो दर अने साक्षरता वधारवुं जोईए ए देशनो मुख्य उद्देश होवो जोईए अने एमां ज देशनो प्रगति अने विकास ए समायेलो छे। तो मानव विकास अने जीवननी गुणवत्तानो सूचकांक छे। जो सारी सुविधाओं हशे, सारी व्यवस्थाओं हशे तो शिक्षण पण आपोआप आवे छे। तो एक जीवन सारू छे देश में एनो पण सूचक ए करे छे साक्षरता। तो साक्षरतानुं नीचुं प्रमाण ए देश में व्यवस्था नथी, रोजगारी बेकारी आमां कंईक ने कंईक कचाश छे एवुं सूचवे छे। तो आमां देशनो विकास रूंधाय छे, अवरोधाय छे। लोकशाही में सतत આપણે સાક્ષરતાના જે આંકડા કાઢીએ છીએ દર વર્ષે, દર 10 વર્ષે બરાબર, તો નિર્ણાયક પરિબળ એ સાબિત થાય છે। ભારતનો સાક્ષરતાનો દર આપણે જોયો છે 74.04% બરાબર, એ ભારતનો સાક્ષરતાનો દર છે। એમાં પુરુષોમાં 82.14% साक्षरता है 2011 एटले के हालना बराबर आंकड़ा मुजब। अने महिलाओं 65.46% साक्षर महिलाओं है। तो आवी रीते सौथी वधारे पुरुषों ए सारू एवं एज्युकेशन धरावे छे। हजू महिला में कांईक ने कांईक कचाश रही जाए छे अने एना कारणे ए घरनी समस्याओं ऊभी थाय छे। एना कारणे ए घणी बधी समस्याओं रहे छे अने देशनो विकास ए रूंधाय छे। हवे देश में सौ प्रथम जोईए के सौथी वधारे भारत देश में जो एज्युकेशन होय तो सौथी वधु देश में केरल जे भारतना दक्षिण में बराबर, ए केरल राज्यનું 94% સૌથી વધારે છે અને સૌથી ઓછું એ બિહાર છે। એ બિહારમાં 61.8% એ સાક્ષરતાનો દર છે। તો આમ દેશના 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતાનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે। રાષ્ટ્રીય સરેરાશ એટલે કે 74.04 થી વધારે છે 16 राज्यों और 7 केन्द्रशासित प्रदेश। तो अपने स्त्री पुरुष में तुलना करिए तो विश्व में ए 80 जे विश्व में जे छे 80.2% स्त्रीओ साक्षर है। पुरुषों एनी सामे 88.6% साक्षर है। અને કુલ આપણે 84.3 એ વિશ્વનો આંકડો છે સાક્ષરતામાં। એના સામે આપણે ભારતના આંકડા જોઈએ તો સ્ત્રીઓમાં જોઈએ તો 65.46 જે આપણે જોઈએ, પુરુષોમાં 82.14 અને ભારતમાં જે કુલ જોઈએ તો એ 74.04 बराबर। तो एवी रीते विश्व करता
હજી ભારતનું સાક્ષરતા દર એ ઘણો નીચો દેખાય છે, ઓછો દેખાય છે. તો આ માહિતી યુનેસ્કો, બરાબર, યુનેસ્કો પરથી 2014ની માહિતીનો સ્ત્રોત તો આપણને મળ્યું, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે સાક્ષરતાના દર પછી વયજૂથ કેવી રીતે આપણને એમાં કેટલા વર્ષવાળા કેટલા ટકાવારી છે. તો વયજૂથમાં 3 વર્ગો પાડ્યા છે. એમાં કિશોર વર્ગ, યુવા વર્ગ અને પ્રૌઢા વર્ગ. કિશોર વર્ગમાં 15 વર્ષથી ઓછી વયના, જે ઓછી વયના એટલે કે તરુણાવસ્થા સુધી એ લોકોનો સમાવેશ થાય છે. એ ઓછી વયના એ 29.7% લોકો ભારતના છે. એમાં યુવા વર્ગના હવે જોવા જઈએ તો 15 વર્ષથી 59 વર્ષ સુધી એ યુવા વર્ગમાં સમાવેશ થાય છે અને એનો 64.8% લોકો, એટલે ઘણો બધો યુવા વર્ગ અત્યારે ભારતની પાસે છે, બરાબર. અને પ્રૌઢાવસ્થા જોવા જઈએ તો 60 વર્ષથી વધારે જે ઉંમરના લોકો છે એ પ્રૌઢાવસ્થામાં સમાવેશ થાય છે અને એનો 5.5% એ પ્રૌઢાવસ્થા કુલ વસ્તીનો છે પ્રૌઢાવસ્થાની. તો આમ બંને સરખી તુલના કરવા જઈએ તો કિશોર વર્ગ એ 29.7% એટલે કે જે યુવાવસ્થા કરતાં ઓછી દેખાય છે આપણને. એટલે કે એ વસ્તુ સાબિત થાય છે કે છેલ્લા સમયમાં એ જન્મદરમાં થોડો નિયંત્રણ આવ્યું છે, બરાબર, સુધારો. એટલે કે જન્મદરમાં નિયંત્રણ એટલે કે મૃત્યુદરમાં સુધારો આવ્યો છે, બરાબર. એટલે કે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. તો આમ એનું કારણ છે કે તબીબી સારવાર, સાક્ષરતા, જાગૃતતા, બરાબર, શિક્ષણ, જ્ઞાન, પછી ભૌતિક સુવિધાઓ, રોજગારીમાં વધારો, આવકમાં વધારો, આ બધી જ બાબતો એ સાક્ષરતાને અસર કરે છે, બરાબર. તો આમ અને સાથે સાથે વસ્તી વધારાને પણ અસર કરે છે. વસ્તી વધારો જે નિયંત્રણ થયો એ આ બધી બાબતોને કારણે થયો છે, એ ઉપરથી આપણે કહીશું, બરાબર. તો હવે આગળનો મુદ્દો જોઈએ કે વ્યવસાયિક માળખું. તો વ્યવસાયિક એટલે કે રોજગારી મેળવતા લોકો, ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોની સંખ્યા 54.6 છે. દેશની જે વસ્તીમાંથી 54.6% વસ્તી એ ખેતી ક્ષેત્રમાંથી એટલે કે ખેતરોમાંથી, સિંચાઈ જે સાથે જોડાયેલા જે વ્યવસાયો છે એમાંથી રોજગારી મેળવે છે. તો દેશની શ્રમશક્તિમાં મહિલાઓની ભાગીદારી માત્ર 23.3% છે. શ્રમમાં મહિલાઓ એ 23.3% પૈકી ખેતીમાં લગભગ 65%થી વધારે મહિલાઓ જોડાયેલી છે. મહિલાઓનું વલણ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં વધારે છે. પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ જેમાં ખેતી છે, પશુપાલન છે, ખનન છે, મત્સ્ય ઉદ્યોગ છે, આવી જે બાબત છે, બરાબર, એ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ જે આગળના પાઠોમાં આવશે, બરાબર. તો એવી બાબતો સાથે મહિલાઓ સારી જોડાયેલી છે. તો 2011ના આંકડા મુજબ દેશમાં બિનખેતી ક્ષેત્રમાં વધેલી રોજગારી પ્રગતિની નિશાની છે. બિનખેતી ક્ષેત્ર એટલે કે ખેતી સિવાયનું, એટલે કે ઔદ્યોગિક સેવાઓ, બરાબર, જે ઔદ્યોગિક એટલે કે દ્વિતીય અને સેવાઓ એટલે કે તૃતીય, બરાબર. આ દ્વિતીય અને તૃતીય એ પ્રવૃત્તિઓ, આ તૃતીય ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં એ વધેલી રોજગારી એ સારું એવું નિશાન દર્શાવે છે. ભારતમાં વ્યવસાયિક માળખા જોઈએ તો ખેતી, ખેતમજૂર, ગૃહ ઉદ્યોગ અને અન્ય વ્યવસાયમાં લોકો જોડાયેલા છે. ખેતીમાંથી ઘટતું રોજગારીનું પ્રમાણ
ખેતીનું યાંત્રિકીકરણ અને અન્ય ક્ષેત્રોમાં થઈ રહેલા વિકાસને સૂચવે છે. બરાબર. વસ્તીનું વંશીય માળખું આપણે જોઈએ કે BS ગુણા મતે ભારતમાં મુખ્ય 6 પ્રજાતિઓના મતે એમને અલગ પ્રજાતિઓ વિભાગ પાડ્યા છે. એમાં ઇન્ડો આયર્ન, ઇન્ડો દ્રવિડિયન, પછી આર્ય દ્રવિડિયન, મોંગોલી દ્રવિડિયન, મોંગોલોઇડ અને છઠ્ઠું દ્રવિડિયન. એટલે કે આમ કુલ 6. બરાબર. એટલે કે કુલ 6 વિભાગો પાડે છે જે મુખ્ય પ્રજાતિઓનો, કે જે બહારથી પણ પ્રજાતિઓ કે ભાઈ સાઉદી અરેબિયાથી કે પશ્ચિમ ચીનથી, દક્ષિણ પૂર્વ એશિયાથી, તો આવી બધી જુદી જુદી જગ્યાએથી એ વસ્તી આપણા દેશમાં આવીને વસી છે અને એની અલગ અલગ આવી પ્રજાતિઓ છે. તો ઘણી તો વસ્તી આફ્રિકાથી પણ આવી છે, ભૂમધ્ય સમુદ્ર વિસ્તાર. તો આ બધા વિભાગ, જુદા જુદા વિભાગથી એ ભારતમાં આવીને વસવાટ કર્યો છે. બરાબર. અને ભારતે એ દરેક જાતિને, દરેક વિવિધતાને સ્વીકારી છે. બરાબર. એટલા માટે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતીય માળખું એ આપણું બન્યું છે એનાથી. બરાબર. હવે આપણે જોઈએ કે ભાષાકીય માળખું. ભાષાકીય માળખામાં જોઈએ કે ભાષાનો રાષ્ટ્ર, ભારતમાં આખા રાષ્ટ્રમાં જુદી જુદી જગ્યાએ જુદી જુદી ભાષાઓ, બોલીઓ, બધું ઘણું બધું વિવિધતા જોવા મળે છે. ભાષાઓ જોવા મળે છે, બોલીઓ જોવા મળે છે, રીત રિવાજો જોવા મળે છે. બરાબર. રહેણી કરણી જોવા મળે છે, પોશાકોએ જુદા જુદા જોવા મળે છે. તો એવી રીતે ભાષાની પણ વિવિધતા જોવા મળે છે. તો રાષ્ટ્રીય સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે ભાષાનો. 1961ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ 1652 ભાષાઓ માતૃભાષા રૂપે નોંધાઈ હતી. 1652 ભારતમાં, જેમાંથી 23 ભાષાઓ મુખ્યત્વે એ બોલાય છે અત્યારે. 23 ભાષાઓ. અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ રાજ્ય માન્ય ભાષાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે. 23 ભાષાઓ બોલાય છે, પણ રાજ્ય માન્ય એટલે 22 ભાષાઓની માન્યતા મળી છે એમ કહીએ. બરાબર. તો ભારતમાં એ હિન્દી સૌથી વધારે બોલાતી ભાષા છે. આખા દેશમાં એ હિન્દી ભાષા બોલાય છે. તો ગુજરાતી બોલનારા લોકોની ટકાવારી 4.48. ગુજરાતી બોલનારા લોકોની ટકાવારી 4.48 છે. અને એ સાથે દેશમાં 7મા ક્રમે એ ગુજરાતી બોલી આવે છે, ગુજરાતના જે લોકો છે. બરાબર. તો 2001 મુજબ આપણને આંકડા મળ્યા છે. ભારતમાં બોલાતી વિવિધ ભાષાઓ થકી આપણને એકતાનો સંદેશ મળે છે કે વિવિધતામાં એકતા, ઘણી બધી ભાષાઓની એકતા. તો આમ વિશ્વમાં બોલાતી મુખ્ય ભાષાઓમાં ચાઇનીઝ મેન્ડોરિન પ્રથમ છે. આખા વિશ્વમાં સૌથી વધારે જો બોલાતી ભાષા છે તો ચાઇનીઝ મેન્ડોરિન, અને ત્યારબાદ બીજા ક્રમે અંગ્રેજી આવે છે અને સ્પેનિશ આવે છે. જે અંગ્રેજી પણ આખા વર્લ્ડમાં મોટાભાગે બોલાય છે. બરાબર. સ્પેનિશ ભાષા યુરોપમાં વધારે બોલાય છે. અરબી અનુક્રમે 3જા અને 4થા ક્રમે. બરાબર. સ્પેનિશ અને અરબી એ 3જા અને 4થા ક્રમે. ભારતીય ભાષા હિન્દી અને બંગાળી અનુક્રમે 5મા અને 6ઠ્ઠા સ્થાને છે. ભારતની જે ભાષા છે હિન્દી એ 5મા નંબરે, અને બંગાળી ભાષા જે બંગાળમાં વધારે બોલાય છે 6ઠ્ઠા સ્થાને છે દુનિયામાં. બરાબર. તો આમ જુદી જુદી ભાષાઓ એ બોલાય છે, અને એના સાથે
એ વિવિધતામાં એકતા સાથે આપણો દેશ એ આગળ વધી રહ્યો છે અને આમ ભાષાકીય માળખું અહીંયા આપણે પૂરું થાય છે. તો આ વિભાગમાં આટલું, બાકીનું આવતા વિભાગમાં જોઈશું. જય શ્રી સ્વામિનારાયણ.